લીંબાદ પોલીસે સગીરાની છેડતીને લઈ અપાયેલા થપકા મામલે પરિવાર પર જીવલેણ હુમલો કરી ડબલ મર્ડરની ઘટનાને અંજામ આપનાર 5 હત્યારા આરોપીઓને ઝડપી પાડ્યા બાદ તેઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે ગત સપ્તાહમાં લીંબાદ વિસ્તારમાં સગીરાને છેડતી કરનાર અસામાજિક તત્વોને સગીરાની માતાએ ઠપકો આપ્યો હોય, જે મામલે સગીરાના પરિવાર પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં પહેલા એકની હત્યા કરાઈ હોય ત્યારે અન્યો પર જીવલેણ હુમલો કરાયો હતો. આ ઘટનામાં સારવાર હેઠળ રહેલા ઇજાગ્રસ્તનું પણ હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું હોય, જેને લઈ લીંબાદ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી છેડતી અને હત્યાની ઘટનાને અંજામ આપનાર 5 આરોપીને ઝડપી પાડ્યા હતા અને તેઓને કાયદાનું ભાન કરાવ્યા બાદ ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ત્યારે લીંબાદ પોલીસ જિંદાબાદના નારા લોકોએ લગાવ્યા હતા. લીંબાદ પોલીસ સ્ટેશનમાં 2020-2026 મુજબનો ગુનો જે દાખલ થયેલો ધોરણ 1 એ મુજબની છે કે આ ગામના જે ફરિયાદી છે એમના દીકરી જે પોતાના ઘરે હાજર હતા કમળનગર આવાસની અંદર. એ દરમિયાન વોટિંગનો દિવસ હોવાથી પૂરા પરિવાર વોટિંગ કરવા માટે ગયેલા. એ દરમિયાન દીકરી પોતાના ઘરે હાજર હોય એ દરમિયાન એમની બાજુમાં રહેતા આ ગામના જે આરોપી છે, આરોપીનો સગીર વયનો જે દીકરો છે, એને આ કામના જે ફરિયાદી છે એમની દીકરીની છેડતી કરેલી. જે બાબતે આ કામના જે ફરિયાદી છે એ અને એમનો પરિવાર જે આ કામના આરોપી છે એના ઘરે ગયેલા અને આ બાબતને ઠપકો આપેલો કે તમારા દીકરા દ્વારા અમારી દીકરીની છેડતી કરવામાં આવેલ છે. જે બાબતે બંને પક્ષ વચ્ચે રકાઝકી થતા અને બંને પક્ષ વચ્ચે ઝઘડો થઈ ગયેલો. એ ઝઘડા દરમિયાન જે ફરિયાદી છે એના પતિ અને ફરિયાદીના જે નણંદોઈ છે અને નણંદોઈનો દીકરો છે, આ ત્રણેય જણાને આ કામના આરોપીઓ પૂરા પરિવારે જે હુમલો કરેલો, જેમાં લાકડા અને ચપ્પાના ઘા લગાવેલા અને જે લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન જે ફરિયાદી છે એમના પતિનું અવસાન થયેલ, સારવાર દરમિયાન જે એમના નણંદોના દીકરા છે ઇરફાન, એનું પણ અવસાન થયેલ. આ બનાવમાં ટોટલ 2 હત્યાના બનાવવામાં આવેલ છે અને આ કામમાં આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને આજ રોજ રિકન્સ્ટ્રક્શન બતાવવામાં આવે છે.